You can see Sparsh. Sparsh means what? Sparsh lets you conceptually transfer media from one digital device to your body and pass it to other digital device by simple touch gestures. જો હવે સ્પર્શ ઇટ ઇઝ કોન્સેપ્ચ્યુઅલી એટલે મીન્સ એઝ એન આઈડિયા આપણે એક વિચાર માત્રથી કોન્સેપ્ચ્યુઅલી એક વિચાર માત્રથી વી કેન ટ્રાન્સફર મીડિયા ફ્રોમ વન ડિજિટલ ડિવાઇસ ટુ અધર ડિજિટલ ડિવાઇસ બાય સિમ્પલ ટચ જેસ્ચર્સ. આપણા શરીરના હાવભાવ, જેસ્ચર્સ મીન્સ શરીરના જે હાવભાવ હોય એ હાવભાવ માત્રથી એ આપણે જે તે જે મીડિયા હોય એ એક ડિજિટલ ડિવાઇસમાંથી બીજા ડિજિટલ ડિવાઇસમાં એને ટ્રાન્સફર કરી શકીએ જસ્ટ બાય સિમ્પલ યોર બોડી જેસ્ચર્સ. આપણા શરીરના હાવભાવથી, શરીરના માત્ર ઇશારાથી એ વસ્તુને એક ફોનમાંથી બીજા ફોનમાં અથવા તો એક ડિજિટલ ડિવાઇસમાંથી બીજા ડિજિટલ ડિવાઇસમાં ટ્રાન્સફર કરી શકીએ. ઇટ ઇઝ કોલ્ડ સ્પર્શ. So for that what we have to do, touch whatever you want to copy from laptop, TV, smartphone, e-book reader, etc. Touch whatever you want to copy from laptop. આપણે લેપટોપમાંથી જે વસ્તુ કોપી કરવા માગતા હોઈએ એ વસ્તુને જસ્ટ વી હેવ ટુ ટચ ફ્રોમ લેપટોપ, ટીવી, સ્માર્ટફોન ઓર ઈ બુક રીડર એટસેટ્રા વગેરેમાંથી આપણે જે વસ્તુને કોપી કરવા માગતા હોઈએ એ વસ્તુને ફક્ત ટચ કરવાની and naturally it transfer from one device to other device. So now it is saved conceptually in you અને એ આપણા વસ્તુમાં એ સેવ થઈ જાય. નેક્સ્ટ ટચ ધ ડિવાઇસ યુ વોન્ટ ટુ પેસ્ટ અને પછી તમારે જે તે ડિવાઇસ હોય, જે સાધન હોય એને ટચ કરવાનું. જે જગ્યાએ તમારે પેસ્ટ કરવું હોય, જે વસ્તુ કોપી કરી હોય એ વસ્તુને બીજા કોઈ ડિવાઇસમાં પેસ્ટ કરવું હોય તો ત્યાં તમે ટચ કરો એટલે જે તે વસ્તુ કોપી કરેલી પેસ્ટ થઈ જાય. સો સ્પર્શ યુઝીસ ટચ બેઝડ ઇન્ટરેક્શન્સ. સ્પર્શ યુઝીસ ટચ બેઝડ ઇન્ટરેક્શન્સ એઝ એન ઇન્ડિકેશન ફોર વોટ ટુ કોપી, ફ્રોમ વેર એન્ડ વેર ટુ પાસ ઇટ ઓન. સો સ્પર્શ યુઝીસ ટચ બેઝડ ઇન્ટરેક્શન. આપણે ટચ બેઝડ એ પ્રત્યાયન કહી શકીએ, ઇન્ટરેક્શન કહી શકીએ એઝ એન ઇન્ડિકેશન. ઇન્ડિકેશન એટલે સિમ્બોલ, પરીક્ષામાં પૂછાયું તો ઇન્ડિકેશન મીન્સ માર્ક અથવા તો સિમ્બોલ, એક સંકેત તરીકે આપણે એ સ્પર્શને ઉપયોગ કરી શકીએ. ઇન્ટરેક્શન ઇઝ એન ઇન્ડિકેશન ફોર વોટ ટુ કોપી. જે જગ્યાએ કોપી કરવાની હોય, શું કોપી, કઈ વસ્તુ કોપી કરવાની છે અથવા તો કઈ જગ્યાએથી કોપી કરવાની છે, એન્ડ વેર ટુ પાસ ઇટ ઓન, કઈ જગ્યાએ એ વસ્તુને પાસ કરવાની છે. સો જસ્ટ બાય એન ઇન્ડિકેશન, બાય સિમ્પલી માર્ક એઝ એન સિમ્બોલ you can pass that things from one device to other device. Next project is sunflower. Third one, sunflower. What is sunflower? Sunflower lets us track the sun. જો lets us track the sun. Sunflower કૃત્રિમ, it is artificial sunflower. Artificial means કૃત્રિમ, not real one. પણ એક સનફ્લાવર મતલબ એનું એક ત્રીજો પ્રોજેક્ટ જે છે એ સનફ્લાવર ઇટ લેટ્સ અસ ટ્રેક ધ સન. સૂર્ય કઈ દિશામાં છે, ક્યાં છે તે આપણને રસ્તો, ટ્રેક એ સૂર્યનો રસ્તો બતાવે છે, કઈ દિશામાં છે સૂર્ય એ આપણને સનફ્લાવર દ્વારા ખબર પડે. સો ઇટ ઇઝ એન આર્ટિફિશિયલ સનફ્લાવર. જો આર્ટિફિશિયલ એક ડુપ્લિકેટ કૃત્રિમ સનફ્લાવર સૂર્યમુખી કહી શકીએ. એન્ડ વિથ સિમ્પલ OPAMP 741 circuit and photo sensors he has created a sunflower which would move with the sun. જો with simple OPAMP 741 circuit and photo sensors એણે ફક્ત સાદા OPAMP 741 સર્કિટ અને એક ફોટો સેન્સર દ્વારા એને કૃત્રિમ સનફ્લાવર એનું ક્રિએશન કર્યું, એનું સર્જન કર્યું. અને એનાથી વિચ વુડ મૂવ વિથ ધ સન, અને સૂર્યની જે દિશા હોય એ પ્રમાણે ફરતું રહે, વિચ વુડ મૂવ વિથ ધ સન. એન્ડ ધો લેટર ધ કોન્સેપ્ટ વોઝ
very efficiently used in solar panels at his institute as the panels could get the most efficient angle each time. ને પછી આ જે કોન્સેપ્ટ હતો, આ જે વિભાવના હતી, જે હતો કોન્સેપ્ટ, એ એણે અસરકારક રીતે એફિશિયન્ટલી યુઝડ ઇન સોલર પેનલ્સ, આપણે જે સૂર્ય ઉર્જા કહીએ એ એના જે સંગ્રહ કરનાર જે બોર્ડ હોય એમાં આ સનફ્લાવરનો ઉપયોગ એણે એફિશિયન્ટલી બહુ અસરકારક રીતે કર્યો. અને એટ હિજ ઇન્સ્ટિટ્યૂટ, પોતાના ઇન્સ્ટિટ્યૂટમાં પ્રણવ મિસ્ત્રીએ કર્યો. એઝ ધ પેનલ્સ કુડ ગેટ ધ મોસ્ટ એફિશિયન્ટ એંગલ ઇચ ટાઈમ, અને અસરકારક આ જે પેનલ્સ બધા હતા એ ખૂબ જ અસરકારક રીતે પરિણામ આપે તે રીતે સૂર્ય સામે રહી શકે એવા એણે એ સનફ્લાવરનો પોતાના ઇન્સ્ટિટ્યૂટમાં ઉપયોગ કર્યો. ઓકે, નાવ ધ લાસ્ટ વન, સિક્સ્થ સેન્સ. fourth project of Pranav Mistry, sixth sense. So let us see what is sixth sense. Sixth sense is a variable gestural interface that augments the physical world around us with digital information and lets us use natural hand gestures to interact with that information. જુઓ, સિક્સ્થ સેન્સ એ જે વિયરેબલ એટલે આપણે પહેરી શકીએ એવું, જેસ્ચરલ એટલે આપણા હાવભાવથી, શરીરના હાવભાવથી ઇન્ટરફેસ થઈ શકે, સંચાલિત થઈ શકે એવું, પહેરી શકાય એવું એક સાધન એ સિક્સ્થ સેન્સ ઓગમેન્ટ્સ. જો પરીક્ષામાં યાદ રાખજો, ઓગમેન્ટ્સ એટલે ઇટ એડ્સ ટુ ઉમેરવું, કે જે શું ઉમેરે છે? દેટ ઓગમેન્ટ્સ ધ ફિઝિકલ વર્લ્ડ અરાઉન્ડ અસ વિથ ડિજિટલ ઇન્ફોર્મેશન. આપણી આજુબાજુ જે પણ ડિજિટલ ઇન્ફોર્મેશન હોય એ માહિતીને એ આ જે સાધન છે એ પોતાની અંદર ઉમેરે છે. એન્ડ લેટ્સ અસ યુઝ નેચરલ હેન્ડ જેસ્ચર્સ ટુ ઇન્ટરેક્ટ વિથ ધેટ ઇન્ફોર્મેશન. અને આપણે પછી નેચરલ હેન્ડ જેસ્ચર્સથી, આપણા કુદરતી હાવભાવથી એ વસ્તુની સાથે ઇન્ટરેક્ટ કરી શકીએ, પ્રત્યાયન કરી શકીએ, માહિતીની આદાન પ્રદાન કરી શકીએ એવું આ સિક્સ્થ સેન્સ સાધન છે. બાય યુઝિંગ અ કેમેરા એન્ડ a tiny projector mounted in a pendant like wearable device, sixth sense sees what you see and visually augments any surface or objects we are interacting with. જો એને એમાં શેનો ઉપયોગ કર્યો સિક્સ્થ સેન્સમાં, આ સાધનમાં? તો જસ્ટ બાય યુઝિંગ અ કેમેરા, એક કેમેરા અને ટાઇની પ્રોજેક્ટર, ટાઇની એટલે વેરી લિટલ, એક નાનું પ્રોજેક્ટર, એમાં એને માઉન્ટેડ કર્યું. માઉન્ટેડ એટલે અંદર ઇન્સ્ટોલ કરવું. તો અંદર પેડન્ટ, આપણે જે પહેરવાનું જે સાધન આવે, એક ઘરેણું સાધન, તો એને પેડન્ટ લાઇક, આવું પેડન્ટ જેવું એણે વિયરેબલ ડિવાઇસ, વિયરેબલ એટલે પહેરી શકાય એવું સાધન, એમાં જસ્ટ બાય યુઝિંગ અ કેમેરા એન્ડ ટાઇની પ્રોજેક્ટર, એમાં નાનકડું પ્રોજેક્ટર હોય અને કેમેરો હોય અને આપણે પહેરી શકીએ અને ગમે ત્યાં જઈ શકીએ. અને સિક્સ્થ સેન્સ સીઝ વોટ યુ સી, અને આપણે જે વસ્તુ જોતા હોય એ જ વસ્તુ સિક્સ્થ સેન્સ જોતું હોય. એન્ડ વિઝ્યુઅલી ઓગમેન્ટ્સ એની સરફેસ ઓર ઓબ્જેક્ટ્સ વી આર ઇન્ટરેક્ટિંગ વિથ. અને કોઈ બી સપાટી ઉપર, સરફેસ એટલે સપાટી કે સાધનથી આપણે આદાન પ્રદાન કરતા હોઈએ તેને આપણે જોઈ શકીએ એ રીતે એ વસ્તુ અંદર એડ કરતું હોય, ઉમેરતું હોય. કોઈ બી સરફેસ હોય, કોઈ બી સપાટી હોય, અથવા તો ઓબ્જેક્ટ, સાધનથી ઇન્ટરેક્શન આપણે કરી શકીએ, આદાન પ્રદાન કરતા હોઈએ તેને આપણે જોઈ શકીએ એ રીતે અંદર સાધનમાં, એ સિક્સ્થ સેન્સમાં અંદર એડ થતું હોય, ઉમેરાતું હોય. So it projects information onto surface, walls and physical objects around us and lets us interact with the projected information through natural and gestures, arm movements or our interactions with the object itself. It projects information onto surface, walls and physical objects around us. આપણી આજુબાજુ જે પણ માહિતી હોય એને, એ માહિતીને અંદર પ્રોજેક્ટ કરી બતાવે, માહિતીને પાડી બતાવી શકે એવું આ સાધન સિમ્પલી બાય
અવર નેચરલ હેન્ડ જેસ્ચર્સ, આપણા હાવભાવથી, શરીરના હાવભાવથી અથવા તો આર્મ મૂવમેન્ટ્સ, હાથના હલનચલન દ્વારા, આર્મ મૂવમેન્ટ્સ, હાથના હલનચલન દ્વારા, અથવા તો અવર ઇન્ટરેક્શન વિથ ધ ઓબ્જેક્ટ ઇટસેલ્ફ, અથવા તો જે તે પદાર્થ હોય, જે તે વસ્તુ હોય એની સાથે આપણે જે ઇન્ટરેક્શન કરતા હોય, પ્રત્યાયન કરતા હોય, એનાથી એ માહિતીને બધી જ કોઈ બી સરફેસ ઉપર, કોઈ બી સપાટી ઉપર, કોઈ બી દિવાલ ઉપર, એની ઉપર એ બતાવી શકે. સો સિક્સ્થ સેન્સ attempts to free information from its confines by seamlessly integrating it with reality and thus making the entire world your computer. અને આ રીતે સિક્સ્થ સેન્સ એવો પ્રયત્ન કરે છે ટુ ફ્રી ઇન્ફોર્મેશન, માહિતીનું આદાન પ્રદાન કરવા માટે, ફ્રોમ ઇટ્સ કન્ફાઇન્સ બાય સિમલેસલી. જો સિમલેસલી કદાચ પરીક્ષામાં પૂછાય તો કન્ટિન્યુઅસલી, એકદમ સાતત્યપૂર્ણ રીતે, કન્ટિન્યુઅસલી સતત એ ઇન્ટિગ્રેટિંગ, એની માહિતીની સાથે અનુબંધ, ઇન્ટિગ્રેશન કરીને એની સાથે અનુબંધ જાળવીને એ માહિતીને એ મુક્ત કરાવે છે સિક્સ્થ સેન્સ. એન્ડ ધસ ઇટ મેક્સ ધ એન્ટાયર વર્લ્ડ અવર કોમ્પ્યુટર, અને આખી દુનિયાને એક આપણા કોમ્પ્યુટરમાં સમાવી શકે એવું આ સિક્સ્થ સેન્સનું કામ છે. સો હિયર વી હેવ ઓલરેડી ડિસ્કસ્ડ ધ 4 પ્રોજેક્ટ્સ ઓફ પ્રણવ મિસ્ત્રી: ટેલીટચ, સ્પર્શ, સનફ્લાવર and sixth sense. So here we have only 4 projects in brief, but Pranav Mistry had worked on varied fields, but here we have only 4 projects. So I hope you may understand the unit very well about a Palanpur youth, Pranav Mistry. And here it ends. Thank you very much. Have a good day. Jai Hind, Jai Bharat.